અને એની વાત પછી પ્રભુ ઈસુએ હિતર બીજા સેલા તૈયાર કર્યા અને જે શહેર અને જગ્યામાં વેયો પોતે જવાનો હતો વ્યા એનાને બે કરીને એને આગળ મોકલ્યા. ત્યારે ઈસુએ એનાને કીધું, જેવી રીતે ખેતરમાં પાકેલી ફસલ રહે હે એવી જ રીતેથી ઘણા બધા મનખ પરમેશ્વરનું વચન સાંભળવા હારું તૈયાર હે, પણ પરમેશ્વરનું વચન સાંભળવાવાળા સેવક ઓછા હે. એટલે હારું પરમેશ્વરથી પ્રાર્થના કરો કે વેયો એના રાજના બારામાં વચનનો પ્રસાર કરવા હારું સેવકોને મોકલે. અને ફેર કીધું, જો હું તમને ગેઠાને જેમ હિયાળજીને વશમાં મોકલું હે, તમો ને તે પાગીટ ને જોડી ને કાહડેલો અને રસ્તામાં કેનેય નમસ્તે નહીં કરતા વે. અને જેના ઘેરમાં તમો જો એના ઘેરના મનખાને આશીષ આલજો. અગર એના ઘેરના મનખ આશીષ મેળવવાની લાયક વેહે તે તમારી આશીષ એના પેર આવહે, પણ અગર વેય આશીષ મેળવવાની લાયક નહીં વે તે તમારી આશીષ તમારી કણ વળી આવહે. અગર વે આ કલ્યાણને લાયક વેહે તે તમારું કલ્યાણ એની પેર રહે ને તે તમકને વળી આવહે. એના જ ઘેરમાં રહો અને જે કંઈ એના કણ હું મળે વેયુસ ખો પીઓ, કેમ કે મજૂરોને ખાવાનું મળવું જુગે, ઘેર નહીં ફરતા વે. જેના શેરમાં જો અને વ્યાના મનખ તમારો અવકાર કરે તે જે કંઈ તમારી આગળ મેળવામાં આવે વેયુસ ખો. વ્યાના બીમાર મનખને હાજર કરો અને એનાને કહો, પરમેશ્વરનું રાજ તમારી ટીકે આવી ગયું હે. પણ જેના શહેરમાં જો અને વ્યાના મનખ તમારો અવકાર નહીં કરે તે એનાના શહેરની ગળગીમાં જઈને કહો, તમારા શહેરની ધૂળ સુધી જે અમારા પાયરામાં સોટી હે અમો તમારી સામે ખકીર દડગે હે. તે હોદે તમો જાણ લો કે પરમેશ્વરનું રાજ તમારી ટીકે આવી ગયું હે. હું તમને હાસું કહું હે કે છેલ્લા નિયાના દાડામાં એના શહેરને સદોમ શહેર કરતાં વધીને સજા મળે અને એની દશા વધારે ખરાબ થઈ જાહે. હે ખુરાજીન શહેરના મનખો, તમો ઇપેર હાય અને હાય બેતસેદા ગામના મનખો ઇપેર જે ચમત્કાર તમારી વશમાં કરવામાં આવ્યા. અગર વયા ચમત્કાર સોર અને સીદોન શહેરના મનખામાં કરવામાં આવતા તે વહ્ય મનખ દુઃખનો શીશરો ઓઢ લેતો અને પોતાના શરીર પર રખોડો નાખી લેતો, એમ સાબિત કરવા હારું કે એનાવે પાપ કરવો છોડ દીધો હે. પણ નિયાના દાડામાં પરમેશ્વર તમને સોર અને સીદોન શહેરના મનખની સજા કરતો વધારે સજા તમને આલહે અને તમારી દશા એના મનખા કરતાં વધારે ખરાબ થઈ જાહે. અને હે કફરનહૂમ ગામના મનખો, હું તમો હરક તક ઓસે જવાની આ કરી રહી હે, તમને તે નરકમાં દળવામાં આવહે. જે તમારી વાત સાંભળે હે વેયું મારી વાત સાંભળે હે, અને જે તમને નકમો સમજે હે વેયું મને નકમો સમજે હે, અને જે મને નકમો સમજે હે વેયું મને મોકલવાવાળાને નકમો સમજે હે. વેયા હિતર સેલા આનંદ કરતા જઈને પાછા આવ્યા અને કહેવા લાગ્યા, હે પ્રભુ, તારા નામથી ભૂતળીને હુદ્દો હુકમ કર્યું અને એનાવે અમારો હુકમ માન્યું. ઈસુએ એને કીધું, હું શેતાનને હરેને વીજળાઈને જેમ હરગમહો નીચે પડતો બાળતો હતો. બાળો, મેં તમને હાપને અને વેસુઓને કસરવાનો અને વેરી એટલે શેતાનની બધી સામર્થ્ય પર અધિકાર આલ્યો હે, અને કઈની વસ્તુ થકી તમને નુકસાન નહીં થાય. પણ એનેથી તમે આનંદ નહીં કરો કે ભૂતળો તમારા કાબૂમાં હે, પણ એની વાત હારું આનંદ કરો કે તમારા નામ હરગમાં લખીએ હે. એની ઘડી ઈસુ પવિત્ર આત્મા દ્વારા આનંદથી ભરાઈ ગયો અને કીધું, હે બા, આકાશ અને ધરતીના પ્રભુ, હું તારું ધન્યવાદ કરું હે કે તે એની વાતોને અકલવાળા અને સમજદાર મનખથી ઓઠી રાખી, અને જે મનખ નાના સોરોની જેમ મામૂલી મનખ હે એના પેર પ્રગટ કરી. હાવ ઈયુસ હાસુ હે બા, કેમ કે તને ઈયુસ અસલ લાગ્યું. મારે ભાઈ મને સબ કંઈ હુપી દીધું હે અને કોઈ નહીં જાણતું કે બેટો કોણ હે.
ખાલી બા જાણે હે અને બા કોણ ઈયું ખુદું કોઈ નહીં જાણતું, પણ ખાલી બેટો જાણે હે અને વયો જ જાણે હે જેને પેર બેટો પ્રગટ કરવા ચાહે. ત્યારે ઈસુએ સેલામાં ફરીને અલગથી કીધું, જે તમે બાળો હે વેએ આખી ધન્ય હે, કેમ કે હું તમને કહું હે કે તમે જે વાતી સાંભળો હે અને બાળો હે એની જ વાતને કેટલાક ભવિષ્યવક્તા અને રાજા સાંભળવા અને બાળવા માંગતા હતા, પણ એમને થઈ શક્યું